from your account. All participants are muted and they can unmute themselves. ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अहोपकारजिनवरनो कुन्दनो ध्वनिदिव्यनो जीन कुन्दध्वनियाप्या अहो आ गुरुकाननो तुझ ज्ञान ध्याननो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ સમયસાર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત कुंकुंदाचार्य देव ने मांगलिक करके समयसार को कहने की प्रतिज्ञा की है. समयसार अर्थात ज्ञान दर्शन जिसका त्रिकाल शुद्ध स्वभाव है, ऐसे स्वरूप को आचार्य भगवान समयसार कहते हैं. ज्ञान दर्शन स्वभाव स्वरूप शुद्धात्मा कि जिसका अवलंबन से जीव धर्म की शुरुआत यानी सम्यक दर्शन की प्राप्ति कर सकता है और ज्ञान दर्शन शुद्ध स्वभाव का लक्ष्य करके उसमें एकाग्र होकर मोक्ष की प्राप्ति कर सकता है. तो जिसका अवलंबन लेने से मोक्ष मार्ग और उसका फल मोक्ष की प्राप्ति हो, ऐसे जीव के स्वरूप को आचार्य भगवान समयसार कहते हैं. इस शास्त्र में दूसरा अधिकार कर्ता कर्म अधिकार चलता है. अज्ञानी करता है और अज्ञान मोह राग द्वेष उसका कर्म है. ऐसी स्थिति सम्यक दर्शन प्रकट करने से पहले अगले समय तक जीव अज्ञानी है. श्लोक चलता है 78. कल ये श्लोक हिंदी में लिया था. आज
गुजराती में। आचार्य भगवान 20 શ્લોકની રચના કરી છે। એ 20 શ્લોકની રચના એવી કરી છે કે સમ્યક દર્શન પૂર્વ यानी એટલે કે જે જીવ સમ્યક સન્મુખ થયો છે પણ હજી આત્માની અનુભૂતિ થઈ નથી, એવો જીવ તો કે આત્માની અનુભૂતિ થઈ નથી અને સમ્યક સન્મુખ છે, એવા કાળમાં સમ્યક સન્મુખ જીવ આત્માના સ્વરૂપનું ચિંતન કરે છે। ચિંતન બે નય દ્વારા કરે છે। વ્યવહારનીના વિષયનું ચિંતન, પછી વ્યવહારનીનો વિષય છોડવા માટે શુદ્ધ નયના વિષયનું ચિંતન કરે છે। એ ચિંતનના પ્રકાર તો અનેક છે। એમાં દ્રષ્ટાંત સ્વરૂપે 20 વિકલ્પો માટે આચાર્ય ભગવંતે 20 શ્લોકની રચના કરી છે। સમ્યક સન્મુખ જીવ જેને અંદરથી કંઈક ભાવના થઈ છે કે મારે સમ્યક દર્શન પ્રગટ કરવું છે, જે જીવને અંદરથી એમ લાગે છે કે હું સંસારથી થાકી ગયો છું, એ જીવને એમ લાગે છે કે સંસારમાં રહી શકાય એવું નથી, એ જીવને એમ લાગે છે કે હવે સંસારનો તાપ સહન થતો નથી, એ જીવને એમ લાગે છે કે સંસારથી મુખ ફેરવીને મારે મારા આત્મ સ્વભાવમાં લીન થઈ જવું છે। એ જીવ એમ વિચારે છે કે તત્વ વિચારથી સમ્યક દર્શન થાય છે, તો એ જીવ વિશ્વના પદાર્થોના વિકલ્પ છોડી 10 પ્રકારના પરિગ્રહના વિકલ્પ છોડી શરીર 5 ઇન્દ્રિય એનું લક્ષ્ય છોડી વ્યાપાર ધંધાના વિકલ્પો, પાપાદીના વિકલ્પો છોડી આત્માની પ્રાપ્તિ અર્થે બે નયથી જીવના સ્વરૂપનું ચિંતન કરે છે। એ ચિંતનના પ્રકાર દ્રષ્ટાંતના રૂપમાં આચાર્ય ભગવાન 20 પ્રકારે બતાવે છે। આવા ચિંતનના પ્રકાર છે તો અનેક, હવે શિષ્ય શું વિચારે છે
તો શ્લોક 78 કાલે હિન્દીમાં ચાલ્યો હતો, આજે ગુજરાતી. શ્લોકાર્થ: જીવ હેતુ છે. હેતુ શબ્દનો અર્થ છે કારણ. જીવ કારણ છે. તો કે જીવ શેનું કારણ છે? તો કે રાગાદી ભાવનું કારણ છે. જીવ રાગાદી ભાવનું કારણ કેમ છે? તો કે જીવની પર્યાયમાં રાગની ઉત્પત્તિ થઈ શકે એવી યોગ્યતા છે. તો જીવની પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ થઈ શકે એવી યોગ્યતા છે. માટે મારી પર્યાયમાં રાગની ઉત્પત્તિ થાય છે. હવે ઈ રાગની ઉત્પત્તિ થાય છે એવો અભિપ્રાય એકાંત અજ્ઞાનીનો છે. એવા કાળે આચાર્ય ભગવાન બીજા પક્ષથી વાત બતાવે છે. આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહાર નહીં, તારી પર્યાયમાં રાગની ઉત્પત્તિ થઈ શકે એવી યોગ્યતા છે. એ તો વ્યવહાર નહીંનો પક્ષ છે. વ્યવહાર નહીંનો મત છે. એને વ્યવહાર નહીંનો મત કેમ કીધો? વ્યવહાર નહીંનો પક્ષ કેમ કીધો? તો કે રાગની ઉત્પત્તિ પર્યાયમાં થાય છે. રાગની ઉત્પત્તિ થવાની યોગ્યતા પર્યાયમાં છે. અને પર્યાય તો ચાહે શુદ્ધ પર્યાય હો, ચાહે શુદ્ધાશુદ્ધ પર્યાય હો, કે ચાહે અશુદ્ધ પર્યાય હો, એને તો આચાર્ય ભગવાન પ્રથમથી જ એટલે કે છઠ્ઠી ગાથાથી એટલે જીવ પ્રમત અપ્રમત નથી. જીવની પર્યાયમાં પ્રમાદ અને પ્રમાદ રહિતપણું એ તો જીવની પર્યાયમાં છે. પણ જ્ઞાયક સ્વભાવ પ્રમત પણ નથી અને અપ્રમત પણ નથી. એવું તો આચાર્ય ભગવાન છઠ્ઠી ગાથાથી કહેતા આવ્યા છે. તો અહીંયા કહે છે કે રાગની ઉત્પત્તિ પર્યાયમાં થાય છે, કારણ કે પર્યાયની એવી યોગ્યતા છે કે રાગને ઉત્પન્ન કરી શકે. તો રાગ પોતે પર્યાય છે અને રાગની ઉત્પત્તિ થવાનું કારણ એ પર્યાયની યોગ્યતા છે. તો પર્યાય તો વ્યવહારનીનો વિષય છે. તો આચાર્ય ભગવાન કહે છે કે જીવમાં રાગની ઉત્પત્તિ થઈ શકે એવું કારણ છે.
પણ એ તો વ્યવહારનીનો પક્ષ છે. અજ્ઞાનીએ વ્યવહારનીનો પક્ષ રજૂ કર્યો ત્યારે આચાર્ય ભગવાન કહે છે કે તું નિશ્ચય નહીંથી એટલે શુદ્ધ નહીંથી, નિશ્ચય નહીંથી એટલે શુદ્ધ નહીંથી જો વિચારવામાં આવે તો શુદ્ધ નહીંનો વિષય તો ચિત્ત સ્વરૂપ એટલે કે જ્ઞાન દર્શન મય એવું જેનું ત્રિકાળ સ્વરૂપ છે એવો તારો ત્રિકાળ શુદ્ધાત્મા, એ ત્રિકાળ શુદ્ધાત્મા એમાં રાગની ઉત્પત્તિ નથી અને રાગને ઉત્પન્ન કરવાની યોગ્યતા પણ નથી. એ તો અજ્ઞાનીનો અનાદિકાળથી ચાલ્યો આવતો રાગ, એ રાગમાં છુપાયેલો જ્ઞાન દર્શનમય ધ્રુવ સ્વભાવ ધારા પ્રવાહ રૂપે કાયમ શુદ્ધ 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 ને શુદ્ધ જ છે. વ્યવહારનીના પક્ષને છોડ, તો વ્યવહારનીનો પક્ષ છોડવા માટે શિષ્યએ શુદ્ધ નહીંના વિષયભૂત ચિત્ત સ્વરૂપ કહેતા જ્ઞાન દર્શનમય જો ત્રિકાળ પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે એનું ચિંતન શરૂ કર્યું. ત્યારે આચાર્ય ભગવાન ફરી પાછા જાગૃત કરે છે કે ભાઈ તું વ્યવહારનીના વિષયનું ચિંતન મનના સંગે કરતો હતો અને મનના સંગે એવું ચિંતન કરવું એ પણ વિકલ્પ છે, રાગ છે. તો તે વ્યવહારનીના વિષયનો રાગ છોડીને શુદ્ધ નહીંના વિષયનું ચિંતન શરૂ કર્યું. એ ચિંતન પણ તું મનના સંગે કરે છે અને મન તો પરદ્રવ્ય છે, તો વ્યવહારનીના વિષયમાં પણ તારો ઉપયોગ મનના લક્ષ્ય ઉત્પન્ન થતો હતો એમ શુદ્ધ નહીંના ચિંતનના કાળે તારો ઉપયોગ મનના સંગે જ વિકલ્પને ઉત્પન્ન કરે છે. તો શુદ્ધ નહીંનું જે સ્વરૂપ છે એને મનના સંગમાં ચિંતન કરવું એ પણ રાગ છે. એ રાગ પણ પર્યાયની યોગ્યતાથી ઉત્પન્ન થયો છે. એ રાગ પર્યાયમાં ઉત્પન્ન થયો છે. તો હવે આચાર્ય ભગવાન કહે છે કે વ્યવહારનીનો પક્ષ હોય કે શુદ્ધ નહીંનો પક્ષ હોય, બંનેનું ચિંતન મનના સંગે થવાથી, પરના સંગે થવાથી, દ્રવ્ય મનના લક્ષ્ય થવાથી, દ્રવ્ય મન પૂતગલ છે
પૂતગલના લક્ષ્ય થવાથી તને રાગની ઉત્પત્તિ થઈ. હવે મનના સંગે રહેલો ઉપયોગ પલટાવીને મનના સંગે રહેલો ઉપયોગ પલટાવીને રાગમાં છુપાયેલો જ્ઞાન દર્શનમય આત્માનો શુદ્ધ સ્વભાવ ત્યાં સુધી તારી દ્રષ્ટિ અને ઉપયોગ અવલંબન લે. કોનું અવલંબન? જ્ઞાન દર્શન શુદ્ધ સ્વરૂપ જે ત્રિકાળ છે એનું અવલંબન લે તો મનનો સંગ છૂટી ગયો. મનનો સંગ છૂટી ગયો તો રાગ વિલીન થઈ ગયો, રાગ નાશ પામી ગયો. અને જ્ઞાન દર્શનમય સ્વભાવનું લક્ષ થતા તારી દશામાં આત્માની અનુભૂતિ, અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ, તારી દશામાં અનંત ગુણોનું આંશિક શુદ્ધ પરિણમન પ્રગટ થાય છે. ત્યારે આવા બંને વિકલ્પો છૂટે છે. આચાર્ય ભગવાન કહે છે કે સમ્યક સન્મુખ જીવને વ્યવહાર નહીંથી હું રાગનું કારણ છું અને જ્ઞાન દર્શનમય મારો સ્વભાવ રાગનું કારણ નથી પણ અનુભૂતિનું કારણ છે. આવા ચિંતન જોરશોરથી આવો વિકલ્પ ચાલે ખરો, પણ એ વિકલ્પ છે, એ વિકલ્પ રાગ છે. એનું જો યથાર્થ જ્ઞાન નહીં કર તો રાગના વિકલ્પથી સંતોષાઈને તું મનના સંગ સુધી આવ્યો છતાં એ મનનો સંગ તને અટકનું કારણ થશે, સમ્યક દર્શનની પ્રાપ્તિ થવા નહીં દે. ખ્યાલ આવે છે? શું કહ્યું જો શ્લોકાર્થ. જીવ કારણ છે. શેનું કારણ છે? રાગની ઉત્પત્તિનું. પણ રાગની ઉત્પત્તિનું કારણ કોણ? જ્ઞાન દર્શનમય શુદ્ધ સ્વભાવ કે રાગની ઉત્પત્તિનું કારણ પર્યાય? રાગને ઉત્પન્ન કરી શકે એવી યોગ્યતા કોનામાં છે? જ્ઞાન દર્શનમય સ્વભાવમાં કે પર્યાયમાં? તો કે પર્યાયમાં. તો રાગાદિરૂપ પર્યાય એના માટે કે છે એવો એક નહીંનો પક્ષ છે. એક કહેતા વ્યવહાર નહીંનો પક્ષ છે. વ્યવહાર નહીંનો મત છે. પક્ષ એટલે મત છે. હવે આગળ કે છે અને જીવ હેતુ નથી. હેતુ નથી એટલે કારણ નથી. જીવ શેનું કારણ નથી? તો કે જીવ રાગાદિની ઉત્પત્તિનું કારણ નથી. તો કે રાગાદિની ઉત્પત્તિનું કારણ છે એમ તો હમણાં કહ્યું,
ફરી પાછા કહો છો કે રાગાદી ભાવનું જીવ કારણ નથી, તો આચાર્ય ભગવાન કહે છે કે પહેલાં અમે વ્યવહાર નહીંથી કથન કર્યું હતું, હવે અમે બીજી નહીં એટલે શુદ્ધ નહીં, શુદ્ધ નહીંનો પક્ષ બતાવીએ છીએ, શુદ્ધ નહીંનો મત બતાવીએ છીએ. તો કે રાગાદીનું કારણ કોણ નથી? તો કે શુદ્ધ નહીંના વિષયભૂત જ્ઞાન દર્શનમય સ્વભાવ, એમાંથી રાગ ઉત્પન્ન પણ થતો નથી. એ શુદ્ધમય સ્વભાવ રાગનું કરતા પણ નથી. એ શુદ્ધમય સ્વભાવમાં રાગની ઉત્પત્તિ કરે એવી યોગ્યતા પણ નથી. તો કે બીજા નહીંથી વિચારીએ એટલે કે શુદ્ધ નહીંથી વિચારીએ એટલે કે નિશ્ચય નહીંથી વિચારીએ એટલે કે આત્માના શુદ્ધ સ્વભાવથી વિચારીએ તો આત્મામાં રાગાદી ભાવ ને ઉત્પન્ન કરવાની યોગ્યતા નહીં હોવાથી જ્ઞાન દર્શનમય ત્રિકાળ આત્માનો શુદ્ધ સ્વભાવ રાગની ઉત્પત્તિનું કારણ પણ નથી. એ સ્વભાવમાં રાગને ઉત્પન્ન કરવાની યોગ્યતા પણ નથી. આમ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. બે નયોના બે પક્ષપાત છે એટલે શું? તો કે સમ્યક સન્મુખ જીવ આત્માના સ્વરૂપને પર્યાયથી અને સ્વભાવથી ચિંતન કરે છે ત્યારે એના ચિંતનમાં મનના સંગમાં જોરશોરથી ચિંતન ચાલે છે કે રાગાદીની ઉત્પત્તિની યોગ્યતા એ તો પર્યાયમાં છે, પણ હું પર્યાય જેટલો નથી. હું તો જ્ઞાન દર્શનમય ત્રિકાળ સ્વભાવ છું અને જ્ઞાન દર્શનમય ત્રિકાળ સ્વભાવ એનું વર્ણન આગમમાં તો એમ કર્યું છે કે આત્માનો આવો સ્વભાવ અનાદિથી અનંતકાળ રાગ રહિત રહે છે. એ સ્વભાવમાં રાગને ઉત્પન્ન કરે એવું કારણ નથી. રાગને ઉત્પન્ન કરે એવો સ્વભાવ નથી. રાગને ઉત્પન્ન કરે એવી યોગ્યતા નથી. અને મારું અસલ સ્વરૂપ તો ત્રણેય કાળ રાગ રહિત છે. આવું ચિંતન મનના સંગે ચાલ્યું. વ્યવહાર નહીંનું ચિંતન હતું. એ ચિંતનનો નિષેધ કરી એને ગૌણ કરી શુદ્ધ નહીંના વિષયનું ચિંતન ચાલુ થયું. ત્યારે ફરી પાછા આચાર્ય ભગવાન એમ કહે છે કે બે નયોના બે પક્ષપાત છે. આ બંને નયો એનાથી જો તું
તું જે સ્વરૂપ વિચારે છે, વ્યવહાર નહીંથી વિચારે તો પણ વિકલ્પ છે, શુદ્ધ નહીંથી વિચારે તો પણ વિકલ્પ છે. વ્યવહાર નહીંથી વિચારે તો પણ મનના સંગમાં ઉપયોગ જોડાણો તો પણ વિકલ્પ ઉત્પન્ન થયો. અને શુદ્ધ નહીંનો વિકલ્પ પણ ઉપયોગ દ્રવ્ય મનમાં જોડાણો માટે ઉત્પન્ન થયો. તો કે મનના સંગમાં ઉપયોગ દ્વારા આ બંને પ્રકારનું ચિંતન વિકલ્પ છે. વિકલ્પ છે એ રાગ છે. રાગ છે એ જ્ઞાન દર્શનમય શુદ્ધ સ્વભાવને તિરોભૂત કરનારું છે. તારા માટે મનના સંગમાં આવો વિકલ્પ કરવો, રાગ કરવો એ તો અટકનું સ્થાન છે. એ રાગ, એ વિકલ્પ આત્માની અનુભૂતિ નથી. જો આ છેલ્લા વિકલ્પો છોડાવે છે. તો કે છે તારી દ્રષ્ટિ અને ઉપયોગ જે મનનું લક્ષ કરે છે એ મનનું લક્ષ છોડ. કારણ કે તારી રાગની ઉત્પત્તિમાં દ્રવ્ય મનનું નિમિત્તપણું છે. એ નિમિત્ત ઉપરથી દ્રષ્ટિ અને ઉપયોગ છોડ અને જ્ઞાન દર્શનમય આત્માના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પર દ્રષ્ટિને ઉપયોગ મુખ. એ જ સમયે વિકલ્પો ગૌણ થઈ, વિકલ્પો નાશ થઈ, વિકલ્પની ઉત્પત્તિ જ નહીં થાય અને તને જ્ઞાન દર્શનમય સ્વભાવના લક્ષે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પ્રગટતા તું બંને નયોને અતિક્રાંત થઈને, બંને નયોના વિકલ્પોને ઓળંગીને તારો જે સ્વભાવ નિર્વિકલ્પ છે એ નિર્વિકલ્પ સ્વભાવનું લક્ષ કરીને તારી પર્યાયમાં નિર્વિકલ્પતા ઉત્પન્ન થઈ જશે. ખ્યાલ આવે છે? આચાર્ય ભગવાન તારો હાથ પકડીને આત્માની અનુભૂતિ સુધી લઈ જવા માંગે છે. હવે શ્લોક 79. શ્લોક 69, શ્લોક 79. उसका श्लोकार्थ. जीव कार्य है, कार्य यानी वर्तमान परिणाम, उसकी उत्पत्ति. यहाँ अगले श्लोक में जीव कारण है ऐसा बताया था. अब बता रहे जीव कार्य है. तो जीव कार्य है, जीव कार्य है वो किस नई से
जीव का स्वरूप बताना है। तो के कार्य तो पर्याय है, परिणाम है, पर्याय भेद है, और भेद व्यवहारनी का विषय है। जीव का कार्य क्या है? तो अज्ञानी मानता है कि स्वभाव रत्नत्रय के साथ जो व्यवहार रत्नत्रय प्रकट होता है, वो व्यवहार रत्नत्रय जीव का कार्य है। व्यवहार रत्नत्रय किसको कहे? तो कि ज्ञानी को सविकल दशा में जो स्वभाव होता है उसको व्यवहार रत्नत्रय कहने में आता है। तो ज्ञानी यानी साधक यानी 4 से 12 गुणस्थान वाला जीव जब ज्ञानी को निर्विकल्प दशा छूट जाती है और सविकल्प दशा आती है, तब ज्ञानी अशुभ भाव में जाना नहीं चाहते और शुद्धता में टिक नहीं पाए। इसलिए ज्ञानी के परिणाम में शुभ भाव जो उत्पन्न होता है उसको व्यवहार रत्नत्रय कहने में आता है। प्रवचन सार ने 11वीं गाथा में हेडिंग में ऐसा बताया कि शुद्धता का संपर्क वाला शुभ भाव वो व्यवहार रत्नत्रय है। अस्थि से व्यवहार रत्नत्रय साधक के शुभ भाव को कहने में आता है। नास्ति से साधक को 5 पाप का त्याग है। भूमिका अनुसार 5 पाप का त्याग है, उसको व्यवहार रत्नत्रय कहने में आता है। ज्ञानी के स्वभाव अनुसार जो शरीर की क्रिया होती है उसको भी उपचार से व्यवहार रत्नत्रय कहने में आता है। और साधक को भूमिका अनुसार के स्वभाव अनुसार बाह्य में 10 प्रकार के परिग्रहों का त्याग, वो भी व्यवहार चारित्र कहने में आता है। व्यवहार चारित्र है क्या?
तो कि ज्ञानी का शुद्धता के साथ शुभ भाव, तो शुद्धता के साथ जो शुभ भाव है वो भी व्यवहार चारित्र कहलाता है। दूसरा, ज्ञानी की शुद्धता के साथ जो शुभ भाव पूर्वक अशुभ का त्याग, वो भी व्यवहार चारित्र कहने में आता है। तीसरी बात, ज्ञानी की शुद्धता पूर्वक शुभ भाव अशुभ का त्याग पूर्वक शरीर की क्रिया, वो भी व्यवहार चारित्र कहलाता है। और चौथी बात, ज्ञानी की शुद्धता, शुभ भाव अशुभ का त्याग, शरीर की क्रिया पूर्वक बाह्य 10 प्रकार के परिग्रहों का त्याग, वो भी व्यवहार चारित्र कहलाता है। सिर्फ ज्ञानी के शुद्ध परिणाम आंशिक, ज्ञानी के आंशिक शुद्ध परिणाम निश्चय चारित्र कहने में आता है। तो अज्ञानी क्या मानता है? अभी सम्यक दर्शन नहीं हुआ तब तक तो अज्ञानी है, लेकिन यहाँ जीव कैसा लिया कि जिसको सम्यक दर्शन प्राप्ति की भावना है, जो संसार से थका हुआ है, जिसको कुछ वैराग उत्पन्न हुआ है, जिसने कुछ आत्मा की प्राप्ति के लिए सोच समझकर पुरुषार्थ शुरू किया है, तत्व चिंतन से सम्यक दर्शन प्राप्त होगा, ऐसा ज्ञानी का उपदेश भी सुना है। और वो जीव परद्रव्यों का लक्ष्य छोड़कर, परिग्रहों का लक्ष्य छोड़कर, शरीर का लक्ष्य छोड़कर, 5 इंद्रिय के विषयों का लक्ष्य छोड़कर, 5 इंद्रिय का लक्ष्य छोड़कर मन के संग में चिंतन करता है। कि व्यवहार सम्यक दर्शन ज्ञान चारित्र वो जीव का परिणाम है, जीव का कार्य है। तो जीव का कार्य है, तो व्यवहार रत्नत्रयी जीव का कार्य है, ऐसा एक नयिका पक्ष है। कौन सी नयिका पक्ष है? तो कि व्यवहार सम्यक दर्शन ज्ञान चारित्र वो परिणाम है, शुभ भाव है। तो परिणाम हो और परिणाम में शुभ भाव हो, तो परिणाम किस नयिका विषय है? तो कि व्यवहार नयिका विषय है। तो कि व्यवहार नयिका विषय, उसका चिंतन सम्यक सन्मुख जीव ने किया मन के संग में।
तो मन तो परद्रव्य है और परद्रव्य के लक्ष्य से तो विकल्प उत्पन्न होता है, राग उत्पन्न होता है, लेकिन आत्मा की अनुभूति नहीं होती। ऐसा उपदेश भी सम्यक सन्मुख जीव ने सुना है। तो सम्यक सन्मुख जीव व्यवहारने के पक्ष का चिंतन छोड़कर निश्चय के विषय, शुद्धने के विषय का चिंतन शुरू किया कि मेरा जीव स्वभाव से तो ज्ञान दर्शनमय स्वभाव ही है। वो ज्ञान दर्शनमय स्वभाव वो तो जीव का त्रिकाल शुद्ध स्वरूप है और ऐसे त्रिकाल शुद्ध स्वरूप में व्यवहारने का पक्ष भी नहीं, व्यवहारने का विकल्प भी नहीं और व्यवहारने का राग भी प्रवेश कर सकता नहीं है। तो मैं तो व्यवहार सम्यक दर्शन ज्ञान चारित्र वो कार्य तो ज्ञान दर्शन में स्वभाव का नहीं है। तो ज्ञान दर्शन स्वभाव कैसा है? व्यवहारने का चिंतन छोड़कर शुद्धने के विषयभूत, निश्चयने के विषयभूत ज्ञान दर्शन में स्वभाव का चिंतन शुरू किया। तो आचार्य भगवान ने कहा कि व्यवहारने का विषय का चिंतन तूने मन के संग में किया। मन तो परद्रव्य है और परद्रव्य में तो शुद्धता आती नहीं। परद्रव्य में सो उसका चिंतन करने से सम्यक दर्शन ज्ञान चारित्र प्रकटता नहीं। परद्रव्य का लक्ष्य करने से निर्विकल्प दशा उत्पन्न होती नहीं। तू चाहे व्यवहार नहीं के विषय का चिंतन करे या शुद्ध नहीं के विषय का चिंतन करे, दोनों चिंतन है, दोनों सविकल्प दशा है, दोनों में मन का संग है, दोनों में पर का लक्ष्य है, दोनों विकल्प राग है। दोनों विकल्प जो राग है उसका फल चार गति है, संसार है, स्वर्ग है। तो तुझे ये विकल्प में जब तक तू खड़ा रहेगा, जब तक मन का संग रहेगा, चाहे मन का संग तू व्यवहार नहीं से कर या शुद्ध नहीं से कर, जब तक मन के संग में रहेगा और तब तक निर्विकल्प दशा प्राप्त होगी नहीं, आत्मा की अनुभूति होगी नहीं, अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख की प्रकटता होगी नहीं।
अनंत गुण की आंशिक शुद्धता प्रगटेगी नहीं। तुझे आत्मा की अनुभूति नहीं होगी। आचार्य भगवान ने सम्यक सन्मुख जीव को आखिरी विकल्पों छुड़ाकर आत्मा की अनुभूति कराना है। तो आचार्य भगवान ने कहा, दोनों नहीं का पक्ष छोड़ दे, दोनों प्रकार का विकल्प छोड़ दे। दोनों विकल्प मन के संग में उत्पन्न हुआ तो राग उत्पन्न हुआ। वो राग तो कसाई है, विभाव है, विकार है। तो मन के संग में कसाई उत्पन्न होता है, राग उत्पन्न होता है, विभाव उत्पन्न होता है, विकार उत्पन्न होता है। तो पर के लक्ष्य से कसाई, राग, विभाव, विकार उत्पन्न होता है। उसका अर्थ ये है कि मन का संग छोड़कर मन पर से दृष्टि और उपयोग छोड़कर स्वस्वरूप का लक्ष्य करके, स्वस्वरूप यानी चित्त स्वरूप, स्व का स्वरूप चित्त स्वरूप, चित्त स्वरूप का अर्थ ज्ञान दर्शनमय स्वभाव। तो ज्ञान दर्शनमय त्रिकाल शुद्ध स्वभाव है, उसका लक्ष्य करने के लिए मन का संग छोड़कर तेरी दृष्टि और उपयोग तीक्ष्ण बनकर ज्ञान दर्शनमय स्वभाव को ग्रहण करे तो विकल्प छूट जाता है, छोड़ना पड़ता नहीं है और तू निर्विकल्प हो जाता है। जब तू निर्विकल्प हुआ तब आत्मा के अनंत गुण आंशिक शुद्धता रूप परिणमन करके वो गुणों की शुद्धता आत्मा के असंख्यात प्रदेश में व्याप्त कर ज्ञान और सुख स्वभाव वेदनभूत होने के कारण अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख का वेदन निर्विकल्प दशा में होगा तो तुझे मोक्ष मार्ग यानी सम्यक दर्शन ज्ञान चारित्र यानी संवर तत्व यानी मोक्ष का कारण तुझे प्रकट होगा। तो आचार्य भगवान यहाँ तक ले आए कि जब तक मन का संग है तब तक तो तेरी कर्ता कर्म प्रवृत्ति है। तो कि मन का संग है तब तक कर्ता कर्म प्रवृत्ति क्यों है? तो कि तू अज्ञानी होकर रागादि परिणाम का कर्ता बनता है। रागादि तेरा कर्म और तेरा जीव उसका कर्ता, तब तक तो कर्ता कर्म प्रवृत्ति छूटती नहीं मन के संग में। ये अधिकार तो कर्ता कर्म प्रवृत्ति छुड़ाने के लिए है। तो कर्ता कर्म प्रवृत्ति छोड़ दे। तो कि कर्ता कर्म प्रवृत्ति छोड़कर तू अकर्ता हो जा, तू ज्ञाता दृष्टा हो जा।
अधिकार भले कर्ता कर्म का हो, लेकिन कर्ता कर्म प्रवृत्ति उत्पन्न करने के लिए ये अधिकार है कि कर्ता कर्म प्रवृत्ति छोड़ने के लिए, नाश करने के लिए, ये प्रवृत्ति का व्यय करने के लिए ये अधिकार की रचना है। ख्याल में आता है? माँ बेटे को कहे कि जा, तू जा, डेली जाना पिक्चर देखने के लिए। तुझे तो पिक्चर देखना है ना, डेली जाना, दिन में 2 बार जा। तो क्या माँ उसको पिक्चर देखने के लिए जाने के लिए कह रही है कि छोड़ने के लिए? कर्ता कर्म प्रवृत्ति आचार्य भगवान ने बताई, कर्ता कर्म प्रवृत्ति करने के लिए कि छोड़ने के लिए? तो क्या आचार्य भगवान कहते हैं कि मन का संग छूट जाएगा, यानी राग छूट जाएगा, यानी कर्म छूट जाएगा, यानी राग छूट जाएगा, तो तू अकर्ता बन जाएगा, तू साधक बन जाएगा, तू सम्यक दृष्टि बन जाएगा, तुझी आत्मा की अनुभूति हो जाएगी, तुझे अनंत गुणों की शुद्धता की प्राप्ति होगी। अनंत गुणों की शुद्धता ज्ञान और सुख के साथ समुचय रूप तुझे वेदन होगा, दुख का नाश होगा, कसाई का नाश होगा, अनंत संसार के कारण ऐसा मिथ्यात्व का नाश होगा, और तू आत्मिक सुख को प्राप्त करेगा, अतीन्द्रिय ज्ञान, अतीन्द्रिय सुख को प्राप्त करेगा। वो वेदन अतीन्द्रिय होगा, वो निर्विकल्प दशा होगी, वो मोक्ष मार्ग होगा, वो मोक्ष का कारण होगा। तो आचार्य भगवान यहाँ इस प्रकार कर्ता कर्म प्रवृत्ति छुड़ाते हैं। अभी करीबन 1 मिनट बाकी है, तो यही श्लोक कल हम गुजराती में लेंगे। वर्तमान थैंक यू वेरी मच। थैंक यू वेरी मच रजभाई, थैंक यू। वर्तमान 24ના આખરી તીર્થંકર બાલ બ્રહ્મચારી મહાવીર ભગવાનનો જય। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર, ધર્મ ધુરંધર, અનંત ચતુષ્ટિના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય। કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મહાસમર્થાચાર્ય, આગમના રચયિતા ભગવત શ્રી કુંકુંદાચાર્ય દેવનો જય। વર્તમાન કાળે આત્માની અનુભૂતિનું સ્વરૂપ સમજાવનાર તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય। પૂજ્ય ગુરુદેવના ભૂત, વર્તમાન, ભાવિ ભવોનો મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્મરણ જ્ઞાનયુક્ત પ્રસમ મૂર્તિ ભગવતી માતનો જય। સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્ત રૂપ અષ્ટજીનવાણી માતનો જય। પૂજ્ય ગુરુદેવ અને માતાજીની સાધના ભૂમિ
સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજતા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમવસ્ત્રના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો.